અમદાવાદમાં ઓવરબ્રિજ પર એંગલ તૂટવાની ઘટના બની છે। ફ્લાય ઓવરબ્રિજની એંગલ તૂટવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। એસજી હાઈવે પર YMCA પાસે ઓવરબ્રિજની એંગલ તૂટી પડી હતી। 9 સપ્ટેમ્બરે બનેલી દુર્ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે અમદાવાદનો કે જ્યાં ઓવરબ્રિજ પર એંગલ તૂટવાની ઘટના બની હતી। ઓવરબ્રિજની એંગલ તૂટી પડી હતી। એસજી હાઈવેના YMCA પાસે આ ઘટના બની। 9 સપ્ટેમ્બરે બનેલી આ દુર્ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જેના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવી રહ્યા છે। ફ્લાય ઓવરબ્રિજની આ એંગલ તૂટી તેના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે। આ સમગ્ર ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત થવા પામ્યા હતા। એસજી હાઈવે પર YMCA પાસે ઓવરબ્રિજની એંગલ છે તે તૂટી પડી હતી। 9 સપ્ટેમ્બરે બનેલી આ દુર્ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। સંવાદદાતા સાક્ષી ફોન લાઈન પર જોડાયા છે। સાક્ષી, અમદાવાદમાં ઓવરબ્રિજ પર એંગલ તૂટવાની ઘટના બની હતી, સીસીટીવી સામે આવી રહ્યા છે, શું અપડેટ? અમદાવાદમાં એસજી હાઈવે પર 2 દિવસ અગાઉ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા ચાલક યુવક અને યુવતી જે છે તે જોખમી રીતે બ્રિજ જ્યાં નિર્માણાધીન બ્રિજ છે તે રસ્તેથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો। જ્યારે ઉપરથી એંગલ નીચે પડતા હતા તે સમયે તેઓ જોઈને અચાનક ગભરાઈ ગયા હતા અને બ્રેક મારવાથી તેઓ સ્લીપ થઈ ગયા હતા। ત્યારે નીચે પડેલા કાટમાળના લીધે તેમને સળિયા છે જે છે પગમાં સામાન્ય ઈજા થઈ હતી અને બંનેને સહેજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સરખેજ પોલીસ સ્ટેશને તેના પર અગાઉ કાર્યવાહી હાથ ધરી હતી। NHAI અને ટ્રાફિક દ્વારા પણ બેરિકેડ લગાવ્યા છતાં 2 વ્હીલર ચાલક ત્યાંથી પસાર થયા હતા અને બંનેની સ્થિતિ જોવા જઈએ તો હાલ સ્થિર છે। ટ્રાફિક નિયમોના બેરિકેડ લગાવ્યા છતાં પણ તેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને સમગ્ર ઘટના છે તેના હાલ સીસીટીવી સામે આવી રહ્યા છે અને સીસીટીવીમાં તમે જોઈ રહ્યા છો કે એંગલ જેવી રીતે પડી રહ્યા છે નીચે, તેનાથી ગભરાઈને તેઓએ બ્રેક મારી હતી અને તેના કારણે સ્લીપ થઈને તેઓ પડી ગયા હતા। બિલકુલ સાક્ષી, જાણકારી બદલ આપનો આભાર।